આજે છે 15મી ઓગસ્ટ। આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામના। હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। મહેસાણા તાલુકાના લાંઘણજ ખાતે ધ યુનિયન હાઈસ્કૂલમાં 15મી ઓગસ્ટ નિમિત્તે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મામલતદાર સહિત અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિની રજૂઆતો કરી હતી। ઉપસ્થિત મહેમાનો અને સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। તો આ સાથે જ અમારી સાથે આનંદ લાહે જોડાઈ ગયા છે। જી આનંદ, મહેસાણા તાલુકાના લાંઘણજ ખાતે ધ યુનિયન હાઈસ્કૂલમાં 15મી ઓગસ્ટ નિમિત્તે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે હાલ? ચોક્કસથી કહી શકાય સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે મહેસાણા ખાતે આવેલું લાંઘણજ ગામ ખાતે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે। ખાસ કરીને આપણી સાથે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે, સીધા આપણી સાથે તેમની વાત કરીશું। મુકેશભાઈ, ખાસ કરીને આજે 80મો સ્વાતંત્ર્ય પર્વ છે, શું કહેવા માંગશો? આજે લાંઘણજ ખાતે તાલુકા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું। અને આ તાલુકા કક્ષાનો લાંઘણજ ખાતે પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલી હતી। ખાસ આ ગામના યુવાથી માંડીને મહિલાઓ અને યુવા શક્તિ અને નાના બાળકો મોટી સંખ્યાની અંદર આ દેશ પ્રેમની અંદર રંગે રંગાઈને આ કાર્યક્રમની અંદર હાજર હતા। નાના ભૂલકાઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો અને સાથે સાથે નાટ્ય દ્વારા દેશભક્તિ અને એમનો પ્રેમ પણ અહીંયા જોવા મળ્યો છે। અને ખાસ તો જે માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે આ જ ગામના યુવાનો જે અમદાવાદ ખાતે ઘાટલોડિયા પાટીદાર ચોકથી લગભગ 150થી 200 યુવા લોકો પદયાત્રા દ્વારા આ ગામના સવારે પહોંચીને એક આ તિરંગા યાત્રાની અંદર એ લોકો સહભાગી થઈ એ પોતે પણ આ સ્વતંત્ર પર્વની અંદર જોડાઈને એક પ્રેરણાદાયક સંદેશો આ સમાજને આપ્યો છે। અને સાથે સાથે થોડા દિવસ પહેલાં આ જ ગામની અંદર મોટી એક તિરંગા યાત્રા પણ નીકળી હતી અને ગ્રામજનોએ આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાવાનો પણ એમને સંકલ્પ કર્યો છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવનાર દિવસોની અંદર આ લાંઘણજ ગામ પણ એક વિકસિત ગામ તરીકે આ મહેસાણા જિલ્લાની અંદર ઓળખાશે એવી મને ચોક્કસપણે વિશ્વાસ છે। મુકેશભાઈ, ખાસ કરીને આજકાલના જેનઝી યુવાનો છે, જેનઝી યુવાનોને આ પ્રકારે તમે કેવા પ્રકારનો સંદેશો આપવા માંગશો? અત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમથી અને આ મોબાઈલમાં એ જે જેનજી જે છે એ ઘણા રીલો જે આપણે જોઈએ છીએ કે દેશની અંદર થોડા સમય પહેલાં જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી એ દેશપ્રેમ નહોતો, પરંતુ કેટલાક વ્યક્તિઓ દ્વારા આ નવા જે યુવાનો છે એમને એ ખોટી દિશાની અંદર અને ખોટા અફવાઓની અંદર પ્રેરિત કરીને એમને દેશપ્રેમથી વિમુક્ત કરવાનો જે પ્રયાસ કર્યો હતો, પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશપ્રેમ જગાવ્યો છે અને આખા વિકસિત ભારત યાત્રાની અંદર આખા વિશ્વની અંદર જે આપણા ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે, ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આપણી જે યુવા પેઢી છે એ દેશના રંગે રંગાઈને અને આજના આ પર્વની અંદર પણ આખા દેશની અંદર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાના માધ્યમથી નવા યુવા પેઢીએ પણ પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરીને એ પોતે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પની સાથે એ હર હંમેશા તૈયાર છે એવો સંદેશો આપ્યો છે।
જી યશુથી ચોક્કસથી ધારાસભ્યશ્રીએ પણ જણાવ્યું કે અત્યારે હાલના જે નવયુવાનો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક દેશ તરફ પાછું વળવાની તેમને અત્યારે હાલમાં જણાવ્યું છે. યશુથી જી આનંદ, યુવાનોમાં દેશ પ્રેમને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી યશુથી કહી શકાય કે યુવાનો દ્વારા પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે લાગણજ જે ધ યુનિયન શાળા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નાના બાળકોથી લઈને મોટા છોકરાઓ દ્વારા પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક પોતાની અલગ અલગ પ્રવૃત્તિઓ પણ તે લોકોએ યોજાઈ હતી. સાથે સાથે પોતાનું જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે પણ અત્યારે હાલમાં યોજાયો હતો. યશુથી જી, વિદ્યાર્થીઓની દેશભક્તિની રજૂઆતોનો કેવો પ્રતિસાદ છે તે મળ્યો હતો આનંદ? જી પ્રતિસાદની વાત કરવામાં આવે તો અત્યારે જે વિદ્યાર્થીઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તે લોકોમાં અનોખો દેશભક્તિનો અત્યારે હાલમાં માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જી આનંદ, ત્યાંના સ્થાનિક લોકો છે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો. જી ચોક્કસથી યશુથી કે આપણે સ્થાનિક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે? અલકાબેન. બેન, આજે ખાસ કરીને 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યો, શું કહેવા માંગશો? લાગણજ ગામના સરપંચશ્રી આજે જે પ્રોગ્રામ થયો એ બહુ સરસ રીતે થયો. તાલુકા લેવલે ને જે માન્ય શ્રી મુકેશભાઈ એ બધા આવે પધારે, બધું સરસ થઈ ગયું. બેન, તમે પણ અત્યારે કાર્યક્રમમાં ઉપરોક્ત હાજર હતા, કેવા પ્રકારનો હાલમાં કાર્યક્રમ રહ્યો? કાર્યક્રમ અંગે શું કહેવા માંગશો? અહીં ગામના લોકો, વડીલો, બાળકો અને સાથે મળીને બધાએ તાલુકા લેવલે જે પ્રોગ્રામ કર્યો છે તે સૌથી સરસ કર્યો છે. અને જે અમદાવાદથી પગપાળા આવેલા વડીલો, બાળકો અને યુવાનો જે આવી સંદેશ આપ્યો છે તે બીજાને પણ દેશપ્રેમની ભાવના જગાડે એવું કર્યું છે અને બીજા પણ ગામમાં એને પ્રેરણા મળશે એવું નરેન્દ્ર મોદી સાહેબના જે દેશપ્રેમ છે એમાં આગળ પ્રયત્ન કરશે બાળકો, એવી પ્રેરણા મળશે. ખાસ કરીને આજકાલના નવયુવાનોને તમે દેશહિતમાં તમે કઈ રીતનું તમે કહેવા માંગશો? હું આજના નવયુવાનોને એવું કહેવા માંગીશ કે દેશ છે આપણો, જે વડીલો, આપણા માતા પિતાઓ જે પહેલાંના સમયમાં દેશ માટે જે શહીદ થયા છે એમની પ્રેરણા જોઈ, એમનું બધું વર્તન જોઈ અને જે પુસ્તકોમાં પણ એમનું બધું જ્ઞાન આપવામાં આવ્યું છે તો આપ ભણતા હશો અને તમે બધા ભેગા થઈને આ નરેન્દ્રભાઈ સાહેબ મોદીના જે નેતૃત્વમાં આપણો કાર્યક્રમ થાય છે એમાં બધા સાથે મળીને ભાગ લેશો અને દેશને વધુમાં વધુ સારો ચાલે એવો પ્રયત્ન થાય અને બાળકો સારી રીતે અવળા માર્ગે ના દોરાય અને ભારતનું રક્ષણ થાય એવા કાર્યક્રમ કરો. મહેરબાની કરીને કોઈ પણ કાર્યક્રમમાં કોઈને અવળા રસ્તે વળશો નહીં અને ભણવામાં ધ્યાન આપી અને દેશને આગળ નાગરિક બની અને દેશમાં પણ તમે આગળ પડતા બનો એવી પ્રાર્થના. ખાસ કરીને આજકાલના નવયુવાનોને દેશ તરફ પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવું જોઈએ. આપણી સાથે કેટલાક બીજા સ્થાનિકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે? મારું નામ સોનલ પટેલ છે. હું ગોતા વંદે માતરમમાંથી બિલોંગ્સ કરું છું. કાલે સાંજે જે પાટીદાર ચોકથી આપણે જે યાત્રાનું પ્રયાણ કર્યું હતું એટલે ત્યારે તો એવું લાગતું હતું કે સક્સેસફુલ થવાશે કે નહીં, પણ અહીંયાનો માહોલ જોઈને એવું લાગ્યું કે આમ અકલ્પનીય છે એવી રીતના એમ. અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બહુ જ સરસ રહ્યો. અસ્તુ. ખાસ કરીને પણ જોયું કે અત્યારે હાલમાં નાના બાળકોથી માંડીને અત્યારે જે મોટા નવયુવાનો છે તે લોકો પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક દેશ તરફ પાછા વળે. ત્યારે ખાસ કરીને કહી શકાય કે અમદાવાદથી લઈને લાગણજ સુધી જે તિરંગા યાત્રા છે તેમનું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પ્રસ્થાપન થયું હતું. શાળા દ્વારા ક્યાંક ને ક્યાંક સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેશભક્તિ જેવો માહોલ સર્જાયો હતો. યશુદી. જી આનંદ, સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આજે કયા કયા કાર્યક્રમો છે તે યોજાયા હતા ત્યાં આગળ? જે સાંસ્કૃતિક કાર્યક્રમની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે નાના ભૂલકાઓ દ્વારા જે અલગ અલગ ડાન્સ હોય છે, ગીત પ્રવૃત્તિઓ હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક દેશભક્તિને લગતી જે ગીતને એ હતું અને ડાન્સ પરફોર્મન્સ કરવામાં પણ આવ્યું હતું. યશુથી. જે આનંદ, તિરંગા યાત્રા હતી ગઈકાલે, તો તેમાં કેટલા લોકો જોડાયા હતા?
જે ચોક્કસથી ગઈકાલની જે તિરંગા યાત્રા હતી, જે અમદાવાદથી લઈને જે લાગણજ ગામ સુધી જે યોજાઈ હતી ધ યુનિયન સ્કૂલ સુધી, તે પણ ત્યાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 100 થી 200 યુવાનો દ્વારા અને ખાસ કરીને કહેવા જોઈએ તો નાના મોટા વડીલો સૌ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ક્યાંક ને ક્યાંક જે સ્થળ કહેવાય, સ્થળ ઉપર તે તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ધ યુનિયન સ્કૂલ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે આનંદ, સમગ્ર માહિતી બદલ આભાર. સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ રજૂ કરવામાં આવી હતી અને આ પહેલા અમદાવાદથી લાંઘણજ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. મહેસાણા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. લાંઘણજમાં ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. યાત્રા ખરેખર ખૂબ એક શુદ્ધ પ્રયાસ કર્યો છે અને દેશની આઝાદી માટે આન બાન શાન સચવાય એટલા માટે અમારા ગ્રામજનોએ બધા સાથે રહીને અત્યારે બધા આજુબાજુના અમારા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, આજુબાજુના ગ્રામજનો, સરપંચો, માતૃશક્તિ બધા સાથે રહીને અહીંથી લાગણજ મુકામે પ્રથમ 8 વાગે તો ઝંડો ફરકાવી ત્યાં આગળ પંચાયતમાંથી ધ્વજવંદન કરીને સાથે હાઈસ્કૂલમાં ત્યાં તાલુકા કક્ષાનો એટલે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ હોવાથી તો ધારાસભ્યશ્રી, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, તમામ ગ્રામજનો, આજુબાજુના બધા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને સાથે બધા અધિકારીગણ બધા જે અમદાવાદથી જે યાત્રા નીકળી છે ઘાટલોડિયાથી એ લાગણજ આવવા માટે કલોલ થઈ અને આ ગામના યુવાનો બધા રેલીમાં જોડાયા છે. ભારત દેશ માટે સ્વાતંત્ર્ય દિવસના દિવસ નિમિત્તે આજે જે બધા અહીંથી આવ્યા છે તે ગામમાંથી યુનિયન હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી નિમિત્તે લાંઘણજ ગામના સર્વે ભાઈઓ દ્વારા ઘાટલોડિયાથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ત્યાંથી પ્રસ્થાન કરીને આ તિરંગા યાત્રા વિવિધ સ્થળોએ કલોલથી બધાએ આ યાત્રાનું સ્વાગત કર્યું અને અત્યારે સાલડી મુકામે આ યાત્રા અહીંયાથી લાંઘણજ મુકામે પ્રસ્થાન કરશે. લાંઘણજની ધી યુનિયન હાઈસ્કૂલમાં આજુબાજુના તમામ ગામોના રહીશો, ભાજપના સર્વે હોદ્દેદારશ્રીઓ, સર્વે સરપંચશ્રીઓ, ગ્રામજનોની મોટી હાજરીમાં અને જિલ્લાના હોદ્દેદારોના હાજરીમાં આ તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધી યુનિયન હાઈસ્કૂલ મુકામે આજે થઈ રહી છે. ત્યારે સર્વેને આ 80માં સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે સર્વેને આ સ્વાતંત્ર્ય દિન દિવસે 80માં જે ઘાટલોડિયાથી પાટીદાર સમાજ દ્વારા અને સમસ્ત સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલી તિરંગા યાત્રા દેશને એક પ્રેરણાદાયી છે. કદાચ હું એવું જાણું છું કે મહેસાણા જિલ્લાની અંદર આ પ્રથમ પદયાત્રા છે આવી તિરંગા યાત્રા. આ 80માં સ્વાતંત્ર્ય પદયાત્રા નિમિત્તે અને તાલુકા કક્ષાનો જે સ્વાતંત્ર્યનો કાર્યક્રમ આજે રાખ્યો છે તિરંગાનો ધી હાઈસ્કૂલ લાગણજમાં મહેસાણાથી ધારાસભ્યશ્રી તથા મામલતદારશ્રી અને અન્ય સેવકશ્રીઓ અને તથા ગામજનોની મહા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું દેશની જવાબદારી ભવિષ્ય છે એવું યુવાનો આધાર ઉપર છે. તો યુવાનોએ આમાં ભાગ લીધો અને યુવાનોને પ્રેરણા મળી એનાથી મને પણ સંતોષ થયો અને ગામના લોકોને પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ યુવાનો હજુ આપણા ગામ માટે કંઈક કરી છૂટવા માટે તૈયાર છે. અને જે ધ્વજવંદનનો કાર્યક્રમ છે એમાં પણ યુવાનો જોડાયા. બાકી તો એવું થાય કે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ અને વડીલોનો કાર્યક્રમ હોય, પણ આની અંદર યુવાનો જોડાયા એવું ઉત્સાહનો. એટલે ઐતિહાસિક તિરંગા યાત્રા જે 50 કિલોમીટર અમદાવાદથી લાગણજ થાય છે. આ કિલોમીટરની યાત્રા એ કિલોમીટર પૂરતું રહી નહીં, પણ દરેક ગ્રામજનો જે રસ્તામાં જે ગ્રામજનો આવતા હતા એમનો આનંદ અને દેશ પ્રત્યેની લાગણી વધુમાં વધુ જાગૃત થઈ એ અમને સૌ અમારા યાત્રાની એ સફળતા છે.